નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જીજીઓલ ગુજરાતી ન્યૂઝ। દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં 24 જૂન 2026ના રોજ આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે। રિક્ટર સ્કેલ 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ માત્ર 39 સેકન્ડના અંતરે આવ્યા હતા। રાજધાની કારાકાસ સહિત અનેક શહેરોમાં ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, સેંકડો લોકો ઘાયલ થયા છે અને અનેક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે। વેનેઝુએલાના કારાબોબો રાજ્ય નજીક ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું। પ્રથમ 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને ત્યારબાદ માત્ર 39 સેકન્ડમાં 7.5 તીવ્રતાનો વધુ શક્તિશાળી ઝટકો અનુભવાયો। આ ઘટનાને વૈજ્ઞાનિકો ડબલેટ અર્થક્વેક તરીકે વર્ણવી રહ્યા છે। ભૂકંપના કારણે રાજધાની કારાકાસમાં અનેક રહેઠાણ અને વેપારી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે। રસ્તાઓ પર કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે અને લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। જાનહાનિ અને નુકસાનની વાત કરીએ તો અત્યાર સુધી મળતી માહિતી મુજબ ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે। જોકે બચાવ કામગીરી હજુ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમેરિકાની ભૂસ્તરીય સંસ્થા USGCએ ચેતવણી આપી છે કે નુકસાન અને જાનહાનિનો આંક ઘણો મોટો હોઈ શકે છે। કેટલાક અંદાજો મુજબ હજારો લોકો અસરગ્રસ્ત થયા હોઈ શકે છે। વેનેઝુએલામાં કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગેઝે સમગ્ર દેશમાં ઇમરજન્સી જાહેર કરી છે। એરપોર્ટ, મેટ્રો સેવા, ટ્રેનો અને શૈક્ષણિક સંસ્થાઓનો તાત્કાલિક બંધ કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં વીજળી અને પાણીની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે। રેસ્ક્યુ ટીમો, સૈનિકો અને સ્થાનિક સ્વયંસેવકોના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે દિવસ રાત કામગીરી કરી રહ્યા છે। અનેક દેશોએ વેનેઝુએલાની મદદની ઓફર કરી છે। અમેરિકા સહિત વિવિધ દેશો તરફથી રાહત સામગ્રી અને બચાવ ટીમો મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે। મુખ્ય ભૂકંપ બાદ 20થી વધુ આફ્ટરશોક નોંધાયા છે। નિષ્ણાતોએ લોકોને નુકસાનગ્રસ્ત ઇમારતોથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે। વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે સમગ્ર દેશને હચમચાવી દીધો છે। બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને આગામી કલાકોમાં વધુ માહિતી સામે આવી શકે છે। જીજીઓલ ગુજરાતી ન્યૂઝ, આ ઘટનાની દરેક અપડેટ તમને પહોંચાડતા રહેશું। નમસ્કાર।